ગુડ મોર્નિંગ દોસ્તો, બધાને જય દ્વારકાધીશ। સવારના વાગ્યા છે 8:30 અને આપણે ઊભા છીએ અત્યારે તાપીના પુલ ઉપર। જો આપણે નીકળી ગયા છીએ ઓફિસથી ઘરે જવા માટે અને અત્યારે હું ઊભો છું તાપીના પુલ ઉપર। જો આ છે તાપીનો પુલ અને આ છે તાપી નદી। તાપી નદીમાં અત્યારે પાણી ચાલુ છે અને આ રહ્યું આપણું બાઇક। ચાલો મિત્રો, તમને ગૌશાળાએ જઈને મળું શીખજો। મિત્રો આપણું બાઇક જાય જો દૂધ ભરીને। ફાઇનલી મિત્રો આપણી ગૌશાળા આવી ગયા છે અને આજે પેલું આપણું ખેતર એક સાઈડનું છેડાયેલું હતું અને આ બાકી હતું। આ ખેતરમાં ગામની ગાયોની ભેંસો બોલાવી છે ચરવા માટે। આપણી ગાયો ચરતી નથી, કે આપણી ગાય છોડત। આપણી ગાય એકવાર છોડી હતી પણ બધી ઉડી હેડતી હતી, કે ચરતી નથી, એટલે ગામની ગાય બોલાવી છે। ગામની ગાયોને ભેંસો બોલાવી ચરવા। ખેતર સાફ થઈ જાય પછી ખેડાઈ દેવાનું છે, પછી 2-3 દિવસ તપી એમાં ઝીંઝો વાવવાનો છે। જોઈ શકો છો આ બધી ગાયો ચરે છે અને ભેંસો છે। મિત્રો આપણી ગાયો અહીંયા છે અને ગામની ગાય જો સામે ચરે। આપણી ગાય વાડામાં ઊભી છે અને ગામની ગાયો આપણા ખેતરમાં ચરે છે। આપણી ગાય કે ચરતી જ નથી ને ખેતરમાં ખીલે બાંધેલી છે, એટલે કોઈ દિવસ ગાય ખેતરમાં છોડી જ નથી। એટલે ખેતરમાં એક દિવસ છોડી હતી પણ ચરતી નથી, એટલે બધી હવે વાડામાં જ રાખીએ છીએ। તો મિત્રો સાંજ થઈ ગઈ છે, ગાયોને નીર નખાઈ દઈએ। ગાયો ખાઈ ખાઈને બેસી ગઈ। તો ફાઇનલી મિત્રો આપણું ખેતર ગાયો ચરીને ચોખ્ખું કરી દીધું અને ખેતર પણ ખેડાઈ ગયું અને આપણો હવે તેમાં ઝીંઝો વાવવાનો છે। 2 દિવસ સુકાઈ જશે છે અને મિત્રો આ વ્લોગને હવે અહીંયા એન્ડ કરીએ। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો। બધાને જય દ્વારકાધીશ।